વિવેકાનંદ નગરનો એક બનાવ હતો કે જે તોડફોડ કર્યો હતો. શું સમગ્ર મામલો છે અને કેટલા આરોપીને અરેસ્ટ કરાયા છે? ગઈકાલે 14 ફેબ્રુઆરી 2026ના રોજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશન ખાતે એક મારામારીનો બનાવ બનેલ હતો. જે બનાવની સમગ્ર હકીકત એવી છે કે વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનના ધર્મવાટિકા ફ્લેટ ખાતે રહેતા દેવર્ષ પ્રકાશચંદ્ર શુક્લ અને એમની સાથે યોગેશભાઈ કરીને હતા. એ બંને જ્યારે ફ્લેટમાં ત્યાં બહાર બેઠા હતા એ સમયે ત્યાં જ રહેતા જે આરોપી નંબર 1 છે દ્રશ્ય ગોસ્વામી, એની સાથે અગાઉ વારંવાર કારના પાર્કિંગ બાબતે માથાકૂટ થયેલી છે. ગઈકાલે જ્યારે દ્રશ્ય ગોસ્વામીએ પોતે કાર લેવેચનો ધંધો કરે છે અને કાર પોતે લઈને આવ્યા અને કારના પાર્કિંગ બાબતે માથાકૂટ થઈ. તો આ અગાઉની પણ વારંવાર થતી માથાકૂટનું મનદુખ રાખીને દ્રશ્યએ એના મિત્રો અમદાવાદ સિટીના ખોખરાના અલગ અલગ વિસ્તારમાંથી બોલાવીને કુલ દ્રશ્ય સાથે મળીને 7 આરોપીઓએ ફરિયાદી દેવર્ષભાઈ અને સાહેબ જે છે યોગેશભાઈ, તેમની સાથે છૂટા હાથની મારામારી અને પથ્થર વડે મારામારી કરી છે અને જેનો વિવેકાનંદ નગર પોલીસ સ્ટેશનને જાણ થતાં તરત જ આ અંગે BNSની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનો દાખલ કરીને આગળ તપાસ હાથ ધરી, જેમાં ટોટલ 7 આરોપીમાંથી 6 આરોપીને તાત્કાલિક પોલીસે ઝડપી પાડ્યા છે અને આજરોજ તેનું રિકન્સ્ટ્રક્શન પંચનામું અને અન્ય તમામ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.